दोस्तों मित्रों આજે આપણે માન મર્યાદાની વાત કરીએ। માન મર્યાદા કેટલા સુધી હોય છે? સૌ ઘરમાં બધાને ખબર જ હોય છે આપણા ઘરમાં કેટલી માન મર્યાદા રાખવી જોઈએ બધાને જ ખબર હોય છે, પણ છતાં કોઈના ઘરમાં એવું હોય છે કે કોઈ તુકારે બોલાવે છે, કોઈ માન મર્યાદા છોડીને બોલાવે છે। આજકાલ તો માથે ઓઢવાનું એ છોડી દીધું છે। આ માન મર્યાદા છે મારા વાલા, માન મર્યાદા તો કહેતા હતા કે માથે ઓઢો ને લાશ કાઢો તો પૂર્વજોની માન મર્યાદા હોતી હતી। આજે મહિલાઓ કે કોઈ પણ તુકારે બોલાવે છે, તુકારે દેવર લાગે છે એને તુકારે બોલાવે છે, નણંદ લાગે છે એને તુકારે બોલાવે છે, અને કોઈ બી માન મર્યાદા મમતાની પણ નથી હોતી। તુકારે બોલવાથી માન ઘટે છે, તુકારે બોલવાથી માન ઘટે છે। એટલે વાલા જેમ બને એમ માન મર્યાદાથી બોલાવશો તો જ આપણી વેલ્યુ વધશે, બાકી જેટલી તમે માન મર્યાદાથી વગર બોલાવશો તો તમારી વેલ્યુ ઘટી જશે। એટલે આપણા જ પોતાના ઘરમાં આપણે શબ્દો કયા કયા શબ્દો વાપરીએ છે એ તો પોતે ઓળખવાનું છે મારા વાલા। એટલે આપણા જ ઘરમાં આપણે કઈ રીતે જીવન જીવી રહ્યા છે, એટલે માન મર્યાદાથી આગળ કોઈ ના જઈ શકે। તું બોલવાથી અને તમે બોલવાથી કેટલો ફરક છે મારા વાલા। કોઈ બી પૂર્વજન હોય, કોઈ દાદા દાદી હોય તો તમે કહીને બોલાવજો મારા વાલા, તો આપણી માન મર્યાદા વધશે। એટલે તુકારે ક્યારે નહીં બોલાવશો, કોઈ પોતાનું બૈરું ના હોય બીજાની હોય તો એ તમે કહીને બોલાવજો, તુકારે કહીને ક્યારે ના બોલાવતા, એની આપણી વેલ્યુ ઘટી જાય છે ક્યારે તુકારે ના બોલાવશો। એટલે મારા જીવનમાં હું એવું જીવું છું કે મને કોઈ બી બહારનો વ્યક્તિ કોઈ બી મને તુકારે બોલાવે તો પસંદ નથી। એટલે વાલા આખી દુનિયાને હું પસંદ નથી, આખી દુનિયાને હું પસંદ નથી, મને દુનિયા તુકારે બોલાવે તો મને પસંદ નથી મારા વાલા। હું પણ કોઈને તુકારે બોલાવતો